નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણું આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતને વર્ષ 2026નો એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કૃષિના કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે બાગાયત ક્ષેત્ર માટે. કયા? બાગાયત ક્ષેત્ર. તો નવી દિલ્હી ખાતે આયોજિત 17મા નંબરની એગ્રીકલ્ચર લીડરશિપ કોન્ક્લેવ 2026માં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આપણા રક્ષામંત્રી છે, કેન્દ્રીય મંત્રી છે રક્ષામંત્રી રાજનાથસિંહ, અને રાજસ્થાનના જે રાજ્યપાલ છે હરિભાઉ બાગડે, એમના હસ્તે આપણા ગુજરાતના જે કૃષિ મંત્રી છે ને જીતુભાઈ વાઘાણી, એમણે આ એવોર્ડ સ્વીકાર્યો. મંત્રીમંડળ સમક્ષ પ્રસ્તુતિ. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા છે, એમણે આ ગૌરવ એવોર્ડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ બેઠક સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં સમગ્ર મંત્રીમંડળે કૃષિ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. મૂલ્યાંકન સમિતિના વડા. આ પુરસ્કાર માટે નિર્ણાયક સમિતિના વડા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી સદાશિવમ હતા. ઐતિહાસિક સિદ્ધિ. ગુજરાત અગાઉ વર્ષ 2009માં, 14માં, 18માં અને 19માં પણ વિવિધ કૃષિ અને પશુપાલન ક્ષેત્રના એવોર્ડ મેળવી ચૂક્યું છે. ગુજરાત અગાઉ 9.9નો ઐતિહાસિક કૃષિ વૃદ્ધિ દર પણ હાંસલ કરી ચૂક્યું છે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. તમને ખબર છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમને રિસન્ટલી કોઈ એક સંસ્થા દ્વારા એગ્રીકોલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એ સંસ્થાનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 20મી જુલાઈના રોજ. ક્યારે? આજનો દિવસ. તો દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 20મી જુલાઈને વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1924માં 20મી જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી, એટલે એ તારીખને ચિહ્નિત કરે છે અને એના માટે જ આ દિવસ મનાવીએ છીએ 20મી જુલાઈના રોજ. ચેસને ભારતમાં શતરંજના નામે ઓળખવામાં આવે છે, તેનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. વર્ષ 1966થી ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની પહેલથી વિશ્વ ચેસ દિવસની ઉજવણી કરાઈ છે. આ દિવસ દુનિયાભરના દેશોમાં મોટી સંખ્યામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને સન્માનિત ખેલાડીઓને પુરસ્કારિત કરવામાં આવે છે, પુરસ્કાર આપવામાં આવે છે. ચેસ ફિડે, આજે ફિડેની છે ને સ્થાપના 1924 20 જુલાઈ. હેડક્વાર્ટર એનું લુસાને છે, અથવા તો લાવસેન તમે કહેતા હો, અને અધ્યક્ષ એના આર્કોડી ડોકોવિચ, અને એના જે ઉપાધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ છે, જેઓ ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર હતા. તમારા માટે પ્રશ્ન એ છે કે ભારતના 98મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અને રિસન્ટલી આર પ્રજ્ઞાનંદ છે, એમને નોર્વે ચેસ ટુર્નામેન્ટ જીત્યું છે. આપણા પ્રથમ ભારતીય છે જેમણે આ ટુર્નામેન્ટ જીત્યું હોય. ઇન્ટરનેશનલ મૂન ડે 20મી જુલાઈ. આજે ઇન્ટરનેશનલ મૂન ડે પણ છે, દર વર્ષે મનાવવામાં આવે છે 20મી જુલાઈના રોજ. યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.
20 જુલાઈ 1969ના રોજ અમેરિકાના એપોલો 11 આ મિશન દ્વારા માનવ જાતે પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂક્યો હતો. નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એડ્રિનલ ચંદ્ર ઉપર ઉતરનાર પ્રથમ માનવી બન્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં આ દિવસ ઉજવાય છે. ઉદ્દેશ સામાન્ય નાગરિકો અને યુવાનોમાં અવકાશ વિજ્ઞાન, ચંદ્રના સંશોધનો અને ભવિષ્યના સ્પેસ મિશનો પ્રત્યે જાગૃતિ લાવવી. ભારતનું કનેક્શન. ભારત પણ તેના ચંદ્રયાન મિશનો દ્વારા ચંદ્ર સંશોધન ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી દેશ બન્યો છે. તમને ખ્યાલ છે ને, ભારતે ચંદ્રયાન જે 3 હતું એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો છે ભારતે. ક્યારે ઇતિહાસ રચ્યો મને કહો. અને ચંદ્રને તમે જુઓ કે તમે ઇંગ્લિશ ભાષામાં જ્યારે ભણતા હો લિટરેચરમાં, ત્યારે ચંદ્રને સી કહેવાય છે અને ઈટનો ઉપયોગ નથી થતો. અને જે ચંદ્ર પછી આપણે વાત કરીએ સનને હી કહેવાય. બરાબર છે. દિગ્ગજ ગાયિકા એસ જાનકીનું 88 વર્ષની વયે અવસાન. તો દક્ષિણ ભારતના સંગીત જગતમાં નાઇટિંગેલ ઓફ સાઉથ ઇન્ડિયા તરીકે જાણીતા પ્લેબેક સિંગર જાનકી એસ, જેમને જાનકી અમ્માના નામે ઓળખવામાં આવતા હતા, 88 વર્ષની વયે મૈસૂર ખાતે હૃદયરોગના હુમલાથી અવસાન થઈ ગયું. એમના 60 વર્ષના કેરિયરમાં 20 ભાષાઓમાં 48,000થી વધુ ગીતો ગાયા હતા, સૌથી વધુ કન્નડ અને મલયાલમમાં. કેરિયરની શરૂઆત 1957માં 19 વર્ષની વયે તમિલ ફિલ્મ વિધિઈન વિલયાતુમાં ગાયિકા તરીકે. એમણે 4 નેશનલ એવોર્ડ અને વિવિધ રાજ્યોના 33 સ્ટેટ ફિલ્મ એવોર્ડ જીતેલા છે. તમિલનાડુ સરકાર તરફથી કલાઈ મામણી એવોર્ડ પણ મળેલો છે. પદ્મભૂષણનો અસ્વીકાર કર્યો હતો 2013માં. દેશનો 3જો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો હતો ત્યારે એમણે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તમને ખબર છે કે સોંગ છે મેં તેરા તોતા તું મેરી મેના, એ ફિલ્મનું, એમાં હમણાં ગીત ગાયેલું છે મેરા દિલ તોતા બન જાય. અને બીજા પણ ઘણા બધા ગીતો ગાયા છે. ઓકે, ચલો. રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા, રિસન્ટલી એટલે ગઈકાલે જ ભણ્યા છીએ કે વેસ્ટ ઇન્ડિઝના એક બહુ મોટા ક્રિકેટર ઓલરાઉન્ડર, એમનું અવસાન થઈ ગયું. નામ તમારે કહેવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ પણ મળી જશે. ત્યાંથી તમને પોલ્સ પણ રમવા મળશે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત 3જા તબક્કાના કેફ અથવા તો 3 એ નિયમો કઈ તારીખથી અમલમાં આવશે? તો 1 એપ્રિલ 2027. શું છે નિયમો? કોર્પોરેટ એવરેજ ફ્યુલ ઇકોનોમી. કેન્દ્ર સરકારનું જે ઉર્જા મંત્રાલય છે એના મંત્રી તમારે મને કહેવાના છે. ગુજરાતના ઉર્જા મંત્રી કનુ દેસાઈ નાણાં મંત્રી છે. ઉર્જા મંત્રાલય આઈ થિંક બીજા કોઈને આપ્યું છે. ચલો, કોને આપ્યું છે મને કહો. તો કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા પેસેન્જર વાહનો માટે ઈંધણ કાર્યક્ષમતા વધારવા માટે અને પ્રદૂષણ ઘટાડવા માટે કોર્પોરેટ એવરેજ ફ્યુલ એફિશિયન્સી નિયમોનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે. અને આ નવા નિયમો 1 એપ્રિલ 2027થી અમલમાં આવવાના છે. નવો લક્ષ્યાંક. શું છે નવો લક્ષ્યાંક? તો નવા નિયમો હેઠળ વાહનોનું સરેરાશ ઈંધણ વપરાશ લક્ષ્યાંક 2027-28માં 3.996 લીટર પ્રતિ 100 કિલોમીટર, એટલે 94.76 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પ્રતિ કિલોમીટર, ત્યાંથી ઘટાડીને 31-32 સુધીમાં 3.3273 લીટર પ્રતિ 100 કિલોમીટર, એટલે 78.90 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પર કિલોમીટર, આટલો કરવાનો પ્રસ્તાવ છે. ઓકે. સમયગાળો. હાલના કાફે 2 નિયમો છે ને 31 માર્ચ 2027ના રોજ પૂરા થઈ જશે. નવા નિયમો 5 વર્ષ માટે લાગુ થશે. આ નિયમો ડ્રાઈવર સિવાય વધુમાં વધુ 8 બેઠક ધરાવતા વાહનોને લાગુ પડશે. કેટલા? 8 બેઠક ધરાવતા. ઓકે, આગળ જોઈએ. સુપર ક્રેડિટ અને છૂટછાટ. ઇલેક્ટ્રિક વાહનો, ઈવી, પ્લગ ઇન હાઇબ્રિડ, ફ્લેક્સ ફ્યુઅલ વાહનો એને પ્રોત્સાહન આપવા સુપર ક્રેડિટ આપવામાં આવશે. બરાબર છે. આ ઉપરાંત જે ઇથેનોલ બાયોફ્યુઅલ વાહનો માટે કાર્બન ન્યુટ્રાલિટી ફેક્ટર્સ, એના હેઠળ ઉત્સર્જનમાં 8% સુધીની છૂટછાટ મળશે. ક્રેડિટ અને પેનલ્ટી મિકેનિઝમ. લક્ષ્યાંક કરતાં ઓછું પ્રદૂષણ કરનાર કંપનીઓને ક્રેડિટ મળશે. વધુ કરનાર કંપનીઓને ક્રેડિટ ખરીદવી પડશે અથવા તો પેનલ્ટી ચૂકવવી પડશે. શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં એક ક્રેડિટની કિંમત 2500 રૂપિયા છે. દર વર્ષે 500નો વધારો થશે. કંપનીનું વાર્ષિક
વેચાણ 1000 યુનિટથી ઓછું હોય એમણે આ નિયમથી મુક્તિ મળશે. બરાબર છે, તો એ યાદ રાખજો. મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા ઉર્જા મંત્રી કોણ છે, તો ઋષિકેશ પટેલ છે. બરાબર છે, યાદ રાખજો, ગુજરાતના. બીજો પ્રશ્ન તમને મેં શું પૂછ્યું, હા, કેન્દ્રીય ઉર્જા મંત્રી કોણ છે તો તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. તાજેતરમાં 29મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ 2026માં આઈસીએમઆરની કઈ ડિજિટલ પહેલને ગોલ્ડ એવોર્ડ મળ્યો છે, તો આઈસીએમઆર માઇન્ડ્સને. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મુખ્ય પહેલ આઈસીએમઆર માઇન્ડ્સને કેન્દ્રીય પર્સનલ પબ્લિક ગ્રીવન્સીસ એન્ડ પેન્શન મંત્રાલય દ્વારા નેશનલ એવોર્ડ્સ ફોર ઈ ગવર્નન્સ 2026માં ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર કેટેગરી 2 નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવા, એઆઈ અને નવી ટેકનોલોજીના ઉપયોગ હેઠળ આપવામાં આવ્યો છે. રાજસ્થાનના જયપુર ખાતે 1-2 જુલાઈ 2026ના રોજ યોજાયેલી 29મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ આઈસીએમઆર માઇન્ડ્સ એ માનસિક સ્વાસ્થ્ય અને માદક દ્રવ્યોના સેવનની વિકૃતિઓને સ્ક્રીનિંગ અને વ્યવસ્થાપન માટેનું એક વિશેષ પ્લેટફોર્મ છે. ક્લિનિકલ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, આના દ્વારા જે નિષ્ણાંતો હોય ને એમની મદદ વગર પણ ફ્રન્ટલાઈન જે હેલ્થ વર્કર હોય છે, આશા વર્કર હોય, નર્સ હોય, તો એ લોકો પણ શું કરે, ગામડાઓની અંદર પ્રમાણિત માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનિંગ અને મૂલ્યાંકન કરી શકે છે. આઈસીએમઆરની વાત, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની વાત કરીએ તો 1911માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના ડિરેક્ટર જનરલનું નામ તમારે કહેવાનું છે. આધુનિક સુવિધાઓ, આ એપ્લિકેશનમાં ઓફલાઈન કામ કરવાની ક્ષમતા, બહુભાષી ઇન્ટરફેસ, રિયલ ટાઈમ ડેશબોર્ડ, ગેમિફાઈડ ફીચર્સ એ ઉપસ્થિત છે. 7 રાજ્યોમાં અમલીકરણ, આ પ્રોજેક્ટ દેશના 7 રાજ્યોની પ્રતિષ્ઠિત સંસ્થામાં લાગુ કરાયો છે, જેમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અમદાવાદ એનો સમાવેશ છે. આ સિવાય એમ્સ દિલ્હી, ભોપાલ, ભુવનેશ્વર, ગુવાહાટી, પીજીઆઈએમઈઆર ચંદીગઢ એ બધાનો પણ સમાવેશ થાય છે. બરાબર છે, આગળ વધીએ. વિક્રમ-1 લોન્ચ, ભારતનું પ્રથમ ખાનગી રોકેટ સફળ. તો મિશન આગમન હેઠળ ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 આંધ્રપ્રદેશનું શ્રીહરિકોટા છે ને, જ્યાંથી આપણે રોકેટ લોન્ચ કરીએ છીએ, તો સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ત્યાંથી સફળતાપૂર્વક લોન્ચ કરાયું છે. આ સાથે ભારત ખાનગી રોકેટ લોન્ચ કરનાર વિશ્વનો 3જો દેશ બન્યો છે. પહેલો કોણ છે, તો અમેરિકા છે. સેકન્ડ કોણ છે, તો ચાઇના છે. અને ત્રીજો આપણું ભારત છે. નિર્માતા, આ રોકેટ હૈદરાબાદના એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે બનાવ્યું છે. સ્કાયરૂટે, તો સ્કાયરૂટ તમને ખબર છે, ભારતનું પ્રથમ સ્પેસ યુનિકોર્ન છે. 2018માં એની સ્થાપના થઈ છે. અને હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, અહીંયા લખ્યું છે, હૈદરાબાદમાં. એના કો ફાઉન્ડર, સીઈઓ અને સીટીઓનું નામ ખબર હોય તો કહો, બાકી એના કો ફાઉન્ડર બીજા પણ એક છે, જેઓ ચીફ ઓપરેશનલ ઓફિસર છે, નાગા ભરત ડાકા. એમના સિવાય બીજા સીઈઓ કોણ છે એ તમારે જણાવવાનું છે. એનું નામ ભારતીય અવકાશ વિજ્ઞાન કાર્યક્રમના પિતા છે, કહે છે ને, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એના પરથી નામ રાખ્યું છે વિક્રમ-1. ટેકનોલોજી, રોકેટે નાના સેટેલાઇટને 450 કિલોમીટરની ભ્રમણ કક્ષા, જેને લો અર્થ ઓર્બિટ કેમાં મૂક્યા છે, જેમાં ખાસ રવણ એન્જિન છે એનો પણ સમાવેશ થાય છે. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતમાં વિદેશ વેપાર નિયમોનું સંચાલન અને આયાત પ્રતિબંધો અંગે નોટિફિકેશન બહાર પાડતી સંસ્થા ડીજીએફટીનું પૂરું નામ શું છે, તો ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. કોણ છે હાલમાં આપણા ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના ડિરેક્ટર જનરલ, લખો. તો ભારત સરકારે દેશની વેપાર નીતિમાં મોટો ફેરફાર કર્યો. બંધુઆ મજૂરી અથવા ફરજિયાત શ્રમ, ફોર્સ લેબર દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ છે એની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ફોર્સ લેબર કોને કહેવાય, કે સપોઝ કોઈ વ્યક્તિઓ કામ કરતા હોય, ફોર એન એક્ઝામ્પલ ભારતીય લોકો આરબ કન્ટ્રીમાં જઈને કામ કરે તો એમના પાસપોર્ટ છીનવી લે, એમને 12-15 કલાક કામ કરાવે, એમને રજા ના આપે, બળજબરીપૂર્વક કામ કરાવડાવે, ઘણીવાર એમની પર કહી શકાય કે હિંસક હુમલા પણ મતલબ કરતા હોય. ઓકે, તો આ બધાને શું કહેવાય, ફોર્સ લેબર. એમની ઈચ્છા ના હોય એને બધા કામ કરાવતા હોય.
જાહેરનામું ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ છે એમના દ્વારા 13 જુલાઈના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમ 30 દિવસ પછી અમલમાં આવશે. નીતિમાં ફેરફાર. આ પ્રતિબંધ માટે ભારતની ફોરેન ટ્રેડ પોલિસી 2023માં એક નવી કલમ પેરાગ્રાફ 2.20b ઉમેરવામાં આવી છે. આયાતને સરળ ધોરણો સાથે જોડતું ભારતનું પ્રથમ પગલું છે. મંત્રાલય અને સત્તા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આ નિર્ણયને મંજૂરી આપી છે. આ હેઠળ ડીજીએફટી એને ફરજિયાત શ્રમના આરોપીને તપાસ કરવાની અને પ્રતિબંધ મૂકવાની સત્તા મળી છે. આંતરરાષ્ટ્રીય વ્યાખ્યા. હવે આનો આંતરરાષ્ટ્રીય વ્યાખ્યા શું છે? ફોર્સ લેબર. તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના 1919માં થઈ હતી, હેડક્વાર્ટર જીનીવામાં છે અને એના જે કહી શકાય ડિરેક્ટર જનરલ ગુલબર્ટ હોઇમ્બો છે. તો 1930ની અંદર કન્વેન્શન નંબર 29 મુજબ તૈયાર કરી છે વ્યાખ્યા, જે અંતર્ગત ઈચ્છા વિરુદ્ધ અને સજાના ડરથી કરવામાં આવતા કામને ફરજિયાત શ્રમ કહેવાય. તમે કામ ના કરો તો સજા થાય. ઓકે, ચલો. રવિ અગ્રવાલ સીબીડીટીના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત થઈ ગયા છે. તો કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ આઈઆરએસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ અધિકારી રવિ અગ્રવાલને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની જે નિમણૂક સમિતિ છે એમનો કાર્યકાળ 1 જુલાઈ 2026થી વધુ 6 મહિના સુધી લંબાવ્યો, 31 ડિસેમ્બર 26 સુધી કર્યો છે. રવિ અગ્રવાલની વાત કરીએ, 1988ની બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી છે. તેઓ સૌપ્રથમ જૂન 2024માં 1 વર્ષ માટે અધ્યક્ષ બન્યા. ત્યારબાદ કાર્યકાળ જૂન 2026 સુધી લંબાયો. હવે ફરી 6 મહિનાનું એક્સટેન્શન. નિયુક્તિ 30 જૂન 2026ના રોજ એમની નિવૃત્તિ પછી સરકારી નિયમોમાં છૂટછાટ આપી કરારના આધારે એમની મુદત વધારી છે. સીબીડીટી ભારતમાં પ્રત્યક્ષ કર માટે સર્વોચ્ચ નીતિ ઘડતી સંસ્થા છે, જે નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળ કામ કરે છે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અંતર જો આ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અંતર્ગત કામ કરે છે. એનો પોતાનો એક્ટ પાછો અલગ છે. શું કહું છું? સીબીડીટી એક્ટ અલગ છે. એ કયો છે? કોઈને ખબર હોય તો કહો. બાકી એની સ્થાપના 1964માં હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને નાણાં મંત્રાલય અંતર્ગત કામ કરે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે? તો ઓરી. નખ શાના બનેલા હોય છે? કેરાટીન. દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર હોય છે? તો વ્યક્તિના વજન ઉપર. શુદ્ધ પાણીનું પીએચ 7. વાયુમંડળના સૌથી નીચેના ભાગના શું કહેવાય? તો ટ્રોપોસ્ફિયર. શું કહેવાય? ટ્રોપોસ્ફિયર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. મોહનલાલ પંડ્યા, શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે જોડાયેલા હતા? ખેડા સત્યાગ્રહ 1917-18. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી? દામાજી ગાયકવાડ. કયા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી? તો અકબર. અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કર્યું હોય એવું રાજ્ય કયું હતું? બ્રોચ. એ લોકો ભરૂચ નતા બોલી શકતા તો બ્રોચ કહેતા. કયા યુગ દરમિયાન ઈરાનના ઝરસોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડી ગુજરાતમાં સંજાણ મંદિરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા? અનુમૈત્રક યુગ. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, 2026માં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું? 149. 2025ના પ્રતિષ્ઠિત 160મા નંબરના જ્ઞાનપીઠ પુરસ્કારથી કયા પ્રખ્યાત તમિલ સાહિત્યકારને સન્માનિત કરવામાં આવ્યા? આર વેરમુથુ. 7 વાર નેશનલ એવોર્ડ મળેલો છે ગીતકાર તરીકે, યાદ રાખજો. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, પીએમ મોદીને એગ્રીકોલા નામનો એવોર્ડ મળ્યો છે. એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવ્યો છે, જેને આવેલું છે ઇટાલીના રોમમાં. ક્યુડોંગ્યુના અધ્યક્ષ છે. ભારતના 98મા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ છે? અશ્વથ એસ. ભારતમાં 99મા નંબરના ગ્રાન્ડ માસ્ટર આવી ગયા છે. આપણે ભણાવવાનું બાકી છે, કાલે કે પરમ દિવસે ભણી લઈશું. ત્રીજો પ્રશ્ન, ભારતનું જે ચંદ્રયાન મિશન 3 કઈ તારીખે લેન્ડિંગ થયું હતું? 23 ઓગસ્ટ 2023 ચંદ્ર ઉપર. ચોથો પ્રશ્ન, ઉર્જા મંત્રી કોણ છે કેન્દ્રીય? મનોહરલાલ ખટ્ટર. 5મા નંબરનો પ્રશ્ન, કે વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ક્રિકેટર ગારફિલ્ડ ગેરી સોબર્સ તરીકે જાણીતા, તેમનું અવસાન થઈ ગયું.
છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? ICMRના ડિરેક્ટર જનરલ રાજીવ બહલ. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો કે સ્કાયરૂટના CEO કોણ છે? તો પવન કુમાર ચંદાના. આઠમા નંબરનો પ્રશ્ન DFTCના ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના ડિરેક્ટર જનરલ કોણ છે? તો લવ અગ્રવાલ. અને નવમા નંબરનો પ્રશ્ન હતો CBDT એક્ટ 1963. હવે જોઈશું મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, રોબોફોર્સ ગુજરાત સેપોન્ટોની મુખ્ય થીમ શું રાખવામાં આવી? સેકન્ડ, એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપની અંડર-23 કેટેગરીમાં 54 કિલોગ્રામ વજન વર્ગમાં કઈ ભારતીય મહિલા બોક્સરે મેડલ જીત્યો? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.